ઈંધવાણી ઉગમણી યુગ મંડળ મારફત તેજસ્વી તારલાઓના સત્કાર સમારંભમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા દિયોદરના ધારાસભ્ય આદરણીય કેશાદી ચૌહાણ સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ ભાઈ શ્રી ભરતસિંહજી વાઘેલા, ભાઈ શ્રી આંબાભાઈ, આ કેળવણી મંડળના સૌ હોદ્દેદારો, સમગ્ર આયોજકોના આમંત્રણને માન આપીને પધારેલ સૌ સમાજના આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, મારી અગાઉ આંબાભાઈએ અને ભરતસિંહજી વાઘેલાએ વાત કરી કે આ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને આંબાભાઈએ અંધશ્રદ્ધાથી દૂર રહીને આ પ્રજ્ઞામાં ઉગમણું આથમણું બધું ભેગું થાય અને કઈક ભેગા થો તો કઈક સારું શિક્ષણના સંકુલનું નિર્માણ થાય એ વાત પણ તમને કરી અને તમારી પાસે અપેક્ષા રાખી. આ ઉગમણું આથમણું હેદવાડીમાં જ કરવું પડે તો અમે 27 તાલુકા ઠાકોર સમાજ ભેગા થયા, 3 જિલ્લા ભેગા થયા અને 3 જિલ્લા સાહેબ બધા પક્ષો ભેગા થઈ અને પ્રજ્ઞા અલગ હોય પણ એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ એ સમાજના સુધારા લાવીને લાખો રૂપિયાનો સમાજને ફાયદો થાય એવું કામ એ ઠાકોર સમાજે કર્યું. ત્યારે આવનાર સમયમાં આ સમાજ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એ ચિંતા જ્યારે સમગ્ર સમાજના યુવાનોએ કરી છે ત્યારે આ સમાજ એવો છે કે તમામને સાથે રાખીને ચાલવા વાળો સમાજ છે અને ગમે એવું ગામ હોય, ગમે એવો વિસ્તાર હોય પણ બુદ્ધિપૂર્વક ભાઈચારાની ભાવના કેળવવા માટેનો કોઈ સંદેશો આપ્યો હોય, તમામ સમાજોને હળીમળીને ભાઈચારાની ભાવનાથી રહેવા માટેની પ્રેરણા પૂરી પાડી હોય તો એ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ એ નાઈ સમાજનું છે. હું પાલનપુર જ્યારે હિંદવાણી નાઈ સમાજનો શિક્ષણનો પ્રોગ્રામ હતો અને ત્યાં ગઈ તાણધાર સમાજમાં તો ત્યાં 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું 1 વર્ષ પહેલા બોલી તો એમને 3 કે 4 મહિનાની અંદર તો એ કામનું ઓપનિંગ કરાવ્યું. મારે અભિનંદન આપવા પડે નાઈ સમાજને કે સંસદ સભ્યની ગ્રાન્ટનું કોઈ કામનું પહેલું ઓપનિંગ કરાવ્યું હોય તો એ નાઈ સમાજે કરાવ્યું. હજી ગ્રાન્ટોની ફાળવણી થઈ પણ હજી ઓપનિંગ વાળું કોઈ તારીખ લેવા આવ્યું નથી. ઓપનિંગ માટે ઓછા આવે, ખાસ મુહૂર્ત માટે આવે બધા પણ ઓપનિંગ માટે ઓછા હોય લગભગ. અને એ સારું છે કે એમની રીતે જેને ગ્રાન્ટ ફાળવી હોય કામ કરે જાય. આ બાપાને પણ અભિનંદન આપું કે એમણે ખૂબ સારી હોસ્ટેલનું નિર્માણ એ થરાદ મુકામે તમારા સમાજના દીકરાઓને ભણવા માટે કરીને કર્યું છે. કહારો ખળાવાળો માણસ છે ભાઈ, કહેતા હતા એમ કે આબો 1 વર્ષમાં 1 સિઝનમાં આવે પણ 12 માસ જાર જરૂર પડે ત્યારે જાને જરૂર પડે ત્યારે કેરી આપે છે. અમારા સમાજને પણ એમણે ખૂબ મદદ કરી. થરાદ મુકામે ભરતસિંહભાઈ કે 48 લાખ રૂપિયાની જગ્યા એમણે આપી હતી આજથી 10 વર્ષ પહેલા. આજે 5 કે 6 કરોડની જગ્યા છે ઠાકોર સમાજની કે જે હાલના ભાવમાં અમારા સમાજ માટે પણ લેવી અશક્ય. એટલું મન મોટું રાખીને જ્યારે શિક્ષણ માટે બીજા સમાજ માટે આટલી ભાવના રાખતા હોય ત્યારે પોતાના સમાજ માટે 100% રાખે. તમે બધા નાના મોટા કામોની અંદર સંકળાયેલા છો. હવે આવનાર સમયની અંદર શિક્ષણ એ સૌથી ધંધા રોજગાર માટે, નોકરી માટે જરૂરી છે અને હું તો અભિનંદન આપું છું આ સમાજને કે હજી આ વિસ્તારની અંદર ને ઠાકોર સમાજ આવડો મોટો છે છતાં ડીએસપી ઠાકોર સમાજનો સ્ટેજ ઉપર નથી જોયો. પણ જ્યારે મેં પાટણ ઓફિસની મુલાકાત લીધી અને નાઈ સમાજના ડીએસપી જ્યારે પાટણની અંદર હોય ત્યારે આ સમાજ માટે પ્રેરણા છે કે
એ ડીએસપી થઈને એની નીચે પીઆઈઓ નાન તેન કેટલો સ્ટાફ આવતો છે અને એક આવડા નાના સમાજનો વ્યક્તિ જ્યારે એસપી તરીકે ખુરશી ઉપર હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણને એનાથી મોટો આનંદ બીજો કોઈ ના હોઈ શકે. આવનાર સમયની અંદર આવા નોકરિયાત એ આપણા વિસ્તારની અંદર થાય, આપણા વિસ્તારનું નામ એ આપણા વિસ્તારનું ગૌરવ વધારે અને આવનાર પેઢીને પ્રેરણા પૂરી પાડે. ત્યારે અહીંયા ઉગમણા હિન્દવાણી સમાજના યુવાનોએ જે આજે આ તેજસ્વી તારલાઓનું સન્માન રાખ્યું છે એ તમામ તેજસ્વી તારલાઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવું છું. અને આ જે લાઇબ્રેરી બનાવવાની છે એની અંદર હું મારી સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા અહીંયા આ હિન્દવાણી જે તમારો ટ્રસ્ટ છે એના માટે કરીને ફાળવણી કરીશ.